હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને જો કાલે સાંજે આપણે ગયા હતા રિદ્ધિ અને ભાર્ગવના રાસ ગરબામાં, સંગીત નાઇટમાં. અને હવે આજે જાન આવે છે, તો હું રેડી થઈ ગઈ છું. અને આજે અમારે એક સાથે 2 જગ્યાએ મેરેજ છે. તો મમ્મી, ભાઈ અને સાનવી ને પપ્પા એટલા ગયા છે એ મેરેજમાં. અને હવે હું ને તુષાર અમે જવાના છીએ રિદ્ધિને ત્યાં. કા સિદ્ધિ, સોરી, અને રિદ્ધિ ભૂલાઈ જાય. સોરી મિત્રો, સિદ્ધિ અને ભાર્ગવના આજે મેરેજ છે ત્યાં જવાના છે. તો સાથે રહેજો મારા બ્લોગમાં, હું તમને આગળ બતાવીશ બધું. તો મિત્રો, હવે હું પહોંચી ગઈ છું ફાર્મમાં. સર ગયા છે ગાડી પાર્ક કરવા માટે. જો કાલે તો જ ફાર્મ છે, આવી ગયા છે. પછી લાઇટિંગ ચાલુ કરી દીધી છે. જાન હજી ગેટ પાસે આવી હતી, થોડીક ઊભી હતી. તુષાર આવે એની વેઇટ કરું છું અહીંયા, ફોટોગ્રાફી કરી લો ત્યાં. જો મિત્રો, આજે તો મંડપે આવી ગયો છે. લગ્ન વિધિ કરવાનો મંડપ જે હોય એ તમને સામે દેખાતો હોય છે, એ આવી ગયો છે. બધું ગોઠવાઈ ગયું છે. આજે ચેર ને સોફા ફરતું ફાર્મ છે. અહીંયા તુષાર છે, વિચારે છે ક્યાં બેસવું. એમ વિચારો નજીકથી મંડપ. તુષાર હવે બેસી ગયા છે. હજી અમારા ગ્રુપનું કોઈ આવ્યું નથી. એવા બધા બીજા લગ્ન છે ને, ત્યાં આટો મારવા ગયા છે. ત્યાંથી પછી અહીંયા આવશે આટો મારી. ત્યારે અમે 2 જ આવ્યા છે. બાકીના ગેસ્ટ આવ્યા છે, પણ હું તો કાંઈ કોઈને ઓળખું નહીં, એટલે હું નથી ગઈ. એટલે મેં તુષારને મારી પાસે બેહાડી રાખ્યા છે. તો ફાઇનલી વરરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. ભાર્ગવભાઈની એન્ટ્રી થઈ ગઈ છે. વરરાજો આવી ગયો છે એટલે આપણી જાને આવી ગઈ છે. ફોટોગ્રાફી વાળા આડા આવે છે, દેખાવા દો ને ભાઈ મારા વરરાજાને. સરસ મજાના દેખાય છે. સરસ મજાના રેડી રહ્યા છે વરરાજા. ચાલો મિત્રો, પાઇનેપલનું જ્યુસ આવી ગયું છે. એ મારા કાકીની સાસુ છે. આજ સાનવી નથી આવી, કે સારું છે, હજી પીવા માંડે કેટલું. ચાલો મિત્રો, મેક્સિકન આઈટમ છે કંઈક એવી છે, મુખવાસમાં છે ખાવાની. તો ચાલો ટેસ્ટ કરીને પછી કહું. બુડીબેન કેવું છે તમે જ કહી દો ને, કેવું છે? બહુ ફાઇન. હાલો હું ટેસ્ટ કરી લઉં. તો મિત્રો, હવે સિદ્ધિબેન જાય છે આપણા વરરાજાને હાર પહેરાવવા માટે. તો જો અહીંયા ઓલો જે ટાવર મેં તમને બતાવ્યો હતો, ટાવર ઉપર ચડીને દુલ્હન અને વરરાજા બંને એકબીજાને હાર પહેરાવશે. તો ચાલો આપણે જોઈએ. સરસ મજાના અહીંયા ટાવર છે, તો એના ઉપર ચડવાના છે બંને, અને પછી એકબીજાને હાર પહેરાવશે. થોડેક દૂર છું એટલે તમને કદાચ ઝાખું દેખાતું હશે. જો બંને ચડી ગયા છે, બ્રાઇડ અને ગ્રૂમ, અને એકબીજાને હાર પહેરાવાના છે હમણાં. પહેલા સિદ્ધિએ હાર પહેરાવી દીધો છે ભાર્ગવને. હવે ભાર્ગવ હાર પહેરાવશે સિદ્ધિને. સરસ મજાના આવા ફ્લાવર પણ થયા છે, ફટાકડા પણ કહી શકીએ આને. ગોળ ચકેડું ફરે એવું ઘણી જગ્યાએ હોય છે. અને જો મને આ મુમેન્ટ બહુ ગમી હતી. ભાર્ગવે જ્યારે સિદ્ધિના દુખણા લીધા હતા પછી બધા ગેસ્ટને એને પ્રણામ કર્યું. આવું બહુ લકી ગર્લ્સ હોય એને આવું પાત્ર મળે છે. જો એને પછી સિદ્ધિનો હાથ પકડીને ઊંચો કર્યો. સિદ્ધિ બહુ. અને મિત્રો, હવે સિદ્ધિની એન્ટ્રી થાય છે મંડપ બાજુ. તો તમે જોઈ શકો છો કે જો હું થોડુંક ઝૂમ કરું જેથી તમને દેખાય સરખું. પાલખીમાં બેસીને આવે છે. સોરી, પાલખીમાં બેસતા નથી, પાલખીમાં ઊભા જ છે, આવે છે. ઘણી જગ્યાએ પાલખીમાં મારે બેસે છે, પણ અહીંયા પાલખીમાં બેઠા નથી. અને પાલખી ખાલી ઉપર રાખી છે. અને એ બ્રાઇડ છે આપણા એ ચાલીને આવે છે, એ સિદ્ધિ ચાલીને આવે છે. અને મંડપમાં એની એન્ટ્રી થાય છે. સિદ્ધિ બરાબર દેખાતી નથી અહીંયાથી. પણ અમે હવે આવતા રહ્યા છીએ જમવા. તો જમવામાં પહેલાં અમે લીધું છે સૂપ. તો આવું ખાવસાવાળું સૂપ છે, સરસ મજાનું સૂપ હતું. ટેસ્ટ બહુ સરસ હતો સૂપનો. ત્યારબાદ આવી ગયું છે ચાટ. તો પત્તાવાળી ચાટ છે, ફુદીનાવાળી, એ પણ બહુ સરસ મજાની હતી.
અને હવે લઈ લીધી છે ફાઇનલી ડીશમાં અમે લીધું છે ક્રીમ આઈસ, પંજાબી શાક, પંચરત્ન હલવો, ભજીયા, પછી પંજાબી શાક, પરોઠા, ઠંડી છાશ, આવું બધું હતું. જો અમે બધા ગ્રુપમાં બેસી ગયા છીએ જમવા. તો ચાલો મિત્રો જમવા. અને હવે એના ફેરા ચાલુ થઈ ગયા હતા. અમે જમીને આવ્યા ત્યાં પછી થોડીક ફોટોગ્રાફી કરવા ગયા અને પાછા આવ્યા ત્યાં ફેરા ચાલતા હતા. જો બધા માણસો અત્યારે થોડા થોડા કરીને ઘરે વયા ગયા છે. અને અમારા જેવા હજી થોડાક હતા, કીધું ઘડીક વાર બેસીએ. અમે બેઠા હતા અને બાવાશ્રી પધાર્યા હતા. તો હવે બાવાશ્રી પણ વિદાય લીધી છે અને એ ઘરે જાય છે. એનું એટલું શૂટિંગ. ચાલો મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે. અને મેરેજ તો હજી અંદર ચાલુ છે, ફેરા ને એવું ફરાઈ ગયું છે, 9:30 થઈ ગયા છે. કીધું ચાલો હવે ઘરે વયા જાય. ઘરે સાનવી ને બધા આવી ગયા છે.